શારીરિક, માનસિક, ભાવનાત્મક, જાત જાતની જિજ્ઞાસાઓ, કુતૂહલ, જીવનની સમજ, ઘણું બધું એક સાથે આ માહિતીનો ભંડાર અંદર ગોઠવાય છે. અને આપણા બાળકો આપણે ખબર છે ભટકે છે, કોઈક ભણે છે, કોઈક નથી ભણતા, કોઈક રખડે છે. પછી હજી એક નાની ઉંમરમાં જ લગ્ન ગમે તે કાસ્ટ સાથે એ જાય છે અને લગ્ન કરી લે છે અને પછીથી દુઃખી થવાનું પણ આવે છે. ઘરથી ભાગી જવું, આપણી દીકરી દીકરાઓ આ રીતે વર્તી રહ્યા છે. તો આ બધું શું કામ થઈ રહ્યું છે? શું છે આ બધું? પછી એક બીજી નવી હમણાં છેલ્લે 5 વર્ષથી સમસ્યા નીકળી છે, સગાઈની સમસ્યા, સગપણની સમસ્યા. ઘણી બધી જ્ઞાતિઓની અંદર, કાસ્ટની અંદર હતી, પણ હવે તો આપણા કચ્છી પટેલોની અંદર પણ આ સમસ્યા, એટલે મતલબ માનવ જાતિ માટે, સમગ્ર માટે એક સમસ્યા થઈ ગઈ છે સગપણની. તમે ગમે ત્યાં જાઓ તો એ સગપણની સમસ્યાની વાત કરશે. એકચ્યુઅલી પ્રોબ્લેમ છે ક્યાં સગપણની સમસ્યાનો? સમસ્યા જ્યારે જગતમાં ઉત્પન્ન થાય છે ત્યારે એ સમસ્યાઓ, પ્રકૃતિનો નિયમ છે કે સમસ્યાઓ આપણને કાંઈક બોધપાઠ આપે છે. પણ કાળા માથાનો માનવી એ સમજી શકતો નથી. ઘણી બધી સમજાય છે, ઘણી બધી નથી સમજાતી. તો એવી જ એક સમસ્યાઓ છે આપણા માટે કે આપણી દીકરી દીકરાઓનું એજ્યુકેશન, એનું ભણતર, એનું ગણતર, એ પોતાના પગ ઉપર ઊભા રહી શકે, એ પોતાના જીવનમાં સુખી થાય, આગળ વધે, સરસ પૈસા કમાય, સરસ નામ થાય, વગેરે વગેરે વગેરે. અને દરેક મા બાપની ઈચ્છા તો હોય જ છે. મારો દીકરો એન્જિનિયર બને, ડોક્ટર બને, યા વેપારી બને, યા વગેરે વગેરે વગેરે, આઈએસ ઓફિસર થાય. માતાઓને એમ હોય કે માતા પિતાને કે મારી દીકરી એક સારા ઘરમાં જાય, એક સારા ઘરની અંદર એક પુત્રવધુ તરીકે રહે, સુખી થાય, શાસન કરે, બધું જ આમ પરિવારને પ્રિય થઈ પડે, કશુંક આનંદમય જીવન જીવે, સુખમય જીવન જીવે. બધાની ઈચ્છા હોય, મારી અને તમારી બધાની ઈચ્છા એ છે જ. હું પણ એક સંસારી છું, તો મારા પણ એક બાળકો છે અને મારી પણ આવી ઈચ્છાઓ અને કામનાઓ હોય. પણ શું આપણે આ વિષય ઉપર કોઈ ગંભીર ચર્ચા કરી છે યા ચિંતન કર્યું છે કે એકચ્યુઅલી શું થઈ રહ્યું છે? નથી કર્યું. દરેક જે જ્ઞાતિઓ અને કાસ્ટ હશે એની અંદર એના પોતપોતાના એક સામાજિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો હશે જ. પણ એ સંગઠનોની અંદર કોઈ એવો ઠોસ છે ચીજો કે જે સામાજિક અને પારિવારિક સમસ્યાઓ નિર્માણ થાય છે એના માટેના ખાસ જે ચિંતનો યા વગેરે વગેરે વગેરે. એકચ્યુઅલી એના માટે શું કરવું જોઈએ? જેવી રીતે કોરોના આવ્યો તો કોરોના માટે આપણે જે કાંઈ નિયમ પાળવાના હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ, આ તે, માસ્ક પહેરવું, પછી રસી લેવી, ઘણું બધું. એવી રીતે આપણી જે સમસ્યાઓ છે દીકરી દીકરાઓની, એના માટે શું આપણી પાસે કોઈ ઠોસ ફોર્મ્યુલા છે? કોઈ ચિંતન સેમિનારો છે કે આવું શા માટે બની રહ્યું છે? નથી. શું કામ? કારણ કે આ સમસ્યા શારીરિક અને માનસિક નથી, આ ચેતનાકીય સમસ્યા છે. મનુષ્ય જાતિ એક ખાસ પ્રકારના આયામમાં જવા જઈ રહી છે, પણ બેહોશ મનુષ્ય આને સમજી નથી શકતો. મનુષ્યને શું જુએ છે ખબર નથી પડતી, પણ કશુંક જુએ છે એટલી જ ખબર છે ખાલી, પણ શું જુએ છે ખબર નથી પડતી. સુખની શોધમાં છે, પણ રસ્તો મળતો નથી. એટલે જાત જાતના ઉપદ્રવો શરૂ થઈ ગયા છે. તો કોઈ 4 માણસો પાછા મારી ઉપર સવાલ કરશે કે આવું તો પહેલા હતું. નહીં, પહેલા આપણી ઇન્દ્રિયોને અને આપણા મગજને અને આપણી લાગણીઓને ઉશ્કેર્યા વાળા કોઈ સાધનો કે મીડિયાઓ નહોતા, અને હવે ભરમાર છે એની. તો શું આ બધું બંધ કરી દેવું? નહીં, બંધ કરવું અશક્ય છે. આપણી પાસે પ્રોપર એક શિક્ષણ હોવું જોઈએ, અને જો આપણી પાસે એક શિક્ષણ હશે તો આપણે આનો હલ મેળવી શકશું. તો શ્રી ભાઈશ્રી વ્હાઇટ રિપોર્ટ જાગરણ મનુષ્ય નિર્માણ કોણ છે એક હલ લઈને આવ્યા છે કે ટીનેજર
જે 14 વર્ષની ઉંમરથી લઈને 21-22 વર્ષની ઉંમર સુધીના જે આપણી દીકરાઓ અને દીકરી અને દીકરાઓ છે એના માટે ખાસ એક એજ્યુકેશન સિસ્ટમ અમે ડેવલપ કરેલી છે અને એના સારા પરિણામો મળી રહ્યા છે. તો આવી જ એક સેમિનાર હમણાં સૌરાષ્ટ્રની અંદર સિત્સર મુકામે થઈ રહ્યો કે જે માં ઉમિયાના ધામની અંદર ગોઠવાયો છેલ્લી 24-25 ડિસેમ્બર 2021ની અંદર. અને એના થોડાક હાઇલાઇટ્સ અંશો અત્યારે હું રજૂ કરીશ અને આપણને ગમશે. મનુષ્ય નિર્માણ કોન્ટેક્ટ એટલે મારા મતે આપણી અંદરની જે આત્મા છે, અંતરાત્મા, એનું સાચું લક્ષ્ય શું હોવું જોઈએ? વાઇટલ ફોર્સ જાગરણ એટલે મારા પ્રમાણે આપણા જીવનમાં આવેલી મુશ્કેલીને આપણે કેવી રીતે પાર કરવી છે. વાઇટલ ફોર્સ એટલે આપણે આપણી પર્સનાલિટીને કેવી રીતે ગ્રો અપ કરવી એને રિલેટેડ. વાઇટલ ફોર્સ જાગરણ એટલે આપણે નવું સ્ટાર્ટ કેવી રીતે કરવું, આપણે અંદરની આત્મા છે એને કયા લેવલ ઉપર પહોંચાડી એનો બે એના માટે કાંઈ હશે એમ. વાઇટલ ફોર્સ જાગરણ એટલે કોઈ બી દુઃખ આવે તેનો કેવી રીતે સામનો કરવો? જી આવડે હાવ ખોટું બોલો હાવ ખોટું. કાંઈ વાંધો નહીં, કોઈ આઈડિયા નથી એમ, કાંઈ વાંધો નહીં, ઓકે. મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે આપણે મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો. લઈ લે અર્થ જાણવાની કોશિશ તો કરી, તમે જાણશો એને. વાઇટલ ફોર્સ ઇંગ્લિશ વર્ડ છે, કદાચ ફોર્સ શબ્દ પાછળ લાગ્યો છે તમને ખ્યાલ નહીં આવતો, પણ ખાલી વાઇટલ વાઇટલ શબ્દ તમે સાંભળ્યો હશે. અને હું તમને વધારે એક ક્લુ આપું તો તમને ખબર પડશે. વાઇટાલિટી કોઈ ખબર છે? ઇંગ્લિશ વર્ડ છે વાઇટાલિટી, મતલબ થાય જીવન શક્તિ. શું થાય? જીવન શક્તિ. પૃથ્વી ઉપર આપણે જીવતા છીએ, જે ઉર્જા, જે એનર્જીથી આપણે જીવંત છીએ, એ જીવંત એટલે જીવન ઉર્જાને વાઇટલ કહેવાય. ફોર્સ લખતો. ફોર્સ લખો. વાઇટલ નો મીનિંગ શું? પ્રેશર. પ્રેશર. ફોર્સ મીન્સ પ્રેશર. એટલે જીવન શક્તિનો એક ફોર્સ છે જેને જગાડવો છે. શું કહે? જાગરણ. ટૂંકમાં વાઇટલ ફોર્સ જાગરણનો મતલબ થાય છે કે એવા જીવન શક્તિના ફોર્સને આપણે જગાડવો છે તો બધામાં જ, કારણ કે છે એટલે આપણે જીવતા છીએ, પણ એના વોલ્ટેજ ડીમ છે. ટૂંકમાં પાવર ડીમ છે. હવે છે મનુષ્ય નિર્માણ. મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ. નિર્માણ શબ્દ ખબર છે? નિર્માણ મીન્સ બનાવવું. નિર્માણ મીન્સ બનાવવું. એટલે માણસ બનાવવાની કોન્સેપ્ટ મીન્સ વિચારધારા. વિચારધારા અને કોન્સેપ્ટ કહેવાય. તો મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે એવી એક વિચારધારા કે જે મનુષ્યને મનુષ્ય બનાવે એવી એક કોઈ વિચારધારા છે. ઓકે, ખ્યાલ આવી ગયો? યસ. તો સૌથી પહેલો તો વસ્તુ એ છે કે મનુષ્યને મનુષ્ય કેવી રીતે બનાવવું ચર્ચા કરશું આપણે. અને હવે આપણે રીતસરની શરૂઆત કરી છીએ. આ શું કામ મેં તમને કહેવડાયો કે આપણે કમસે કમ ખબર તો હોવી જોઈએ કે આપણે શા માટે આવ્યા છીએ. ઓકે. અને પાછું હું આમ ગમે ત્યાં આગળ જતો એટલે બોલવાનું, એટલે પાછું જેવું આવડે એવું બોલવાની છૂટ, સાચું બોલવાની છૂટ, ખોટું બોલવાનું છૂટ, તમારે જે બોલવું બોલવાનું છૂટ. કદાચ હું તમને દિલ્હી વિશે પૂછું અને તમે મુંબઈ વિશે બોલવાનું શરૂ કરજો તો ચાલે. ઓકે, પણ તમારે બોલવું પડશે. આ બેન તારું નામ માહિર, હા, તો તારે ગમે બોલવાનું. ઠીક છે? ઓકે. હું તને પૂછું કે વાઇટલ ફોર્સ જાગરણ એટલે શું, તો તારે કદાચ ખબર ના હોય તો આ બેને જે કપડા પહેરે છે એના વિશે ચાલુ કરજો બોલવાનું. બાકી માઈક એનો કનેક્શન કાંઈ હોય નહીં, પણ બોલવાનું. ઓકે. હા, મમ્મી બધી જવાય નહીં. હા, અચ્છા, હવે એક આપણે કશના છીએ એટલે કશની પહેલા હશે.
સૌરાષ્ટ્રમાં રહી ગયા એટલે સૌરાષ્ટ્રની તમારી પાસે કાઠિયાવાડી ભાષાની ફ્લેવર હશે, અને અમે રહી છીએ મધ્ય ગુજરાતની અંદર, અમદાવાદ, નડિયાદ, એટલે ત્યાંની ગુજરાતી પણ હશે, એટલે 3 ફ્લેવરની મિક્સિંગ વાળી ભાષા હશે. મજા આવશે. કદાચ તમે કોઈ પણ ભાષા બોલશો તો હું સમજી જઈશ. ઓકે, શ્યોર. ઇન્ડિયાની કોઈ પણ ભાષામાં તમે બોલશો લગભગ હું સમજી જઈશ, તો મને બોલતે આવડશે નહીં, મને બોલતે એટલું જ આવડે છે. ઓકે, પાછી લાઈન વાળા તમે કમ્ફર્ટેબલ છો? હે, મને નથી લાગતું. આ બાજુ અવતર્યો ને તમે એ 3 ખુરશી ઉઠાઈ અહીં આવી જાવ. માટે શા માટે છીએ? 2 સવાલ છે. શું છે? 2 સવાલ. કયા કયા? એક તો આપણે અહીંયા શા માટે છીએ, અને બીજો સવાલ છે આપણે પૃથ્વી ઉપર શા માટે છીએ. શું છે? પૃથ્વી ઉપર શા માટે છે? હા, આ 2 સવાલ અગત્યના છે, અને આ 2 સવાલ અગત્યના તમને જો હોય તો જ આપણા 3 દિવસનું સેશન સફળ થશે, અને તો જ આપણી જિંદગી સફળ થશે. નહીં તો બધું ખબર નથી શું થવાનું છે. તો આપણે અહીંયા શા માટે છીએ એ પેલું બધા કહો. પૃથ્વી પરથી પછી વાત કરશું કે આપણે અહીંયા આજે આ શીર્ષકમાં, આ મંદિરમાં આપણે અહીંયા તમે ગોઠવાયેલા છો શા માટે છીએ. જેને ખબર હોય એને કરે એ સ્કિલનો યુઝ કેવી રીતના કરવાનો એના એજ્યુકેશન માટે. ઓકે, અમારામાં જે પ્રશ્ન અમને થતા હોય એનો જવાબ મળી જાય અને આગળ કેવી રીતે અમારે વધવું અમારી લાઈફમાં એના જવાબ મળે. કોઈ એના સિવાય કોઈ કેવો કિશોર અવસ્થા મનુષ્ય ભવિષ્ય નિર્માણનું પ્રથમ સોપાન, મતલબ ટીનેજ માટે કશું છે. ઓકે, તો પેલા કૌશિકભાઈ આપણે જે બધા 4-5 દ્રષ્ટાંતો આપ્યા ખબર છે? યસ. અલગ અલગ પ્રકારના 4-5 દ્રષ્ટાંતો એ બધા એટલે આમાં કોઈ વિશેષતા હશે. આપણે આવા 10 વર્ષથી નાના બાળકોને શીખી કેમ ન રાખી, અને આ 50 વર્ષ ઉપરવાળા કેમ ન રાખી? આ કેમ પસંદ કર્યું? કારણ કે જીવનનો એક અગત્યનો પડાવ છે. 14 વર્ષ થાય જ્યાં તમારી અંદર, મને નામ નહીં આવડે પણ સાયન્ટિફિક રીતે આપણી બોડીની અંદર ખાસ પ્રકારના હોર્મોન્સ ડેવલપ થાય. ખાસ પ્રકારના. યસ. તો જે જેન્ટ્સ હોય એને દાઢીમાં દેખાવા માટે અને અવાજ છે ગોગરો થાય. યસ. જાડો થાય. શ્યોર. જાડો. જો દીકરીઓની અંદર માસિક સ્ત્રાવ થાય અને શરીરના અમુક ફેરફાર થવા માટે વગેરે એક ચેન્જીસ આવે, અને અંદર લાગણીઓનો ઉછાળા થાય વગેરે વગેરે થાય. આ એક એવી અવસ્થા છે. એને એ શું છે એ જાણશું આપણે બધું, અને એ બધાનું શિક્ષણ લેવા માટે તમે ભેગા થયા છો. ખાલી એટલું નહીં, ઘણું બધું હશે અંદર. ઓકે, કારણ કે આખું મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ છે. ચાલો, આ તો સમજાય એ વાત છે. પણ આપણે પૃથ્વી ઉપર શા માટે છીએ એ મને કોઈ કહેશે છે, એને પૂરા કરવા માટે આવ્યા છીએ. તો હેત સાથે એગ્રી હોય આ સુધી કરે આમ બધું સીધું ટાઈટ જ. ટાઈટ જ કરી દેવાનું. હા, કાંઈ વાંધો નહીં. આ તમે લોકો જે આગળ ઊંચી નથી કરી એ લોકો એગ્રી નથી એમ? બીજો કોઈ એટલે અમારો કોઈ બીજો કઈ ઉદ્દેશ નથી, હા, પણ હકીકત તો શું હોય એ તો અમને ખબર નથી. Sure. ઓકે, કોઈ વિચાર નથી આવ્યો? નહીં, આવો વિચાર કોઈ દી કર્યો જ નથી. એ ભાઈ હિત છે એ સત્યથી થોડોક નજીક છે. શું? સત્યથી નજીક. પૂરેપૂરો સત્ય નથી પણ એક થોડોક છે. હવે એ ભાઈએ એમ કીધું કે આપણે કશું બાકી રહી ગયું છે એ પૂરું કરવા આવ્યા છીએ. તમે શિક્ષક આજે આવ્યા, શિક્ષક તમે આજે આવ્યા, અને તમે માનો કે 4 મહિના પછી કે આવતીકાલે કે 15 દાડા પછી કે 4 વર્ષ પછી ફરી આવશો 100%. ફોટો, તો શા માટે આવો? દર્શન કરવા. અચ્છા, એના સિવાય એન્જોય કરો. એના સિવાય હા, સ્મૃતિ યાદ ભેગા થયા છે એ યાદી માટે. યાદી માટે. ઓકે, એના સિવાય કોઈ લોજિક હોય છે? બીજો તો કોઈ લોજિક ન હોય. ધારો કે તમે હજી આપણે 26 તારીખે સાંજે પૂરું કરવાનું છે, બરોબર? હા. અને તમારું કશું રહી ગયું, થેલું રહી ગયું, મોબાઈલ રહી ગયું, ચાર્જર રહી ગયું, અને બસ નીકળી બહાર ઓકે. અને યાદ આવી ગયું, તો પાછા લેવા આવ્યા. બની હા, શકે? હા, બની શકે. ઓકે, શું કામ પાછા આવ્યા? કશું રહી ગયું હતું એટલે પેલા ભાઈ કીધું કે હિસાબ કિતાબ કે કર્મો બાકી રહી ગયા હોય એટલે. તો બાકી શા માટે રહે? એનો મતલબ કે એ બાકી રહી ગયા તે વખતે પણ આપણે આવેલા. હા, આવ્યા હતા. આવ્યા હતા? That's point. Yes. જ્યારે બાકી રહી ગયું ત્યારે પણ કશું આપણે આવેલા તો બાકી રહી ગયું ને. જો હું શિક્ષક ના આવ્યો હોઉં તો મારો મોબાઈલ રહી જાય? નો રે. મોબાઈલ મારો રહી ગયો એનો મીનિંગ એટલો થાય છે કે હું અહીં આવેલો તો હતા. તો મારો હિસાબ કિતાબ બાકી રહી ગયો પૃથ્વી ઉપર, તો એનો મીનિંગ એ થાય છે કે હું એના પહેલા પણ એકવાર આવી ગયેલો હતો. તો પહેલી વખત શા માટે આવ્યા હતા? જે બાકી રહી ગયું.
ના ના પહેલી વાર આયા હતા એ તો આયા પછી ભૂલાઈ ગયો ને શિક્ષક આયા પછી મારો મોબાઈલ એ લઈ ગયો દર્શન કરવા આવ્યો હોય ને ભૂલાઈ ગયો હોય તો પાછું આવવું પડે, આપણી માંગ હોય અહીંયા. કંઈક શીખવા માટે. એક પેલા ભાઈ કીધું કે કશું અનુભવ લેવા આપણે શું એન્જોય કરવા આ ભાઈ હા એન્જોય કરો એન્જોય કરવા કંઈ એન્જોય કરવા એ થોડો રાઈટ છે. ખરેખર આપણે એન્જોય કરવા જ આવ્યા છે, બાકી કશું કરવું છે નહીં. નહીં. મજા પડી એટલે આ તો ગમે